વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10નું ગણિત અને તેમાં પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાના છીએ। તો સમાંતર શ્રેણી આ બંને અલગ અલગ શબ્દ તમે સમાંતર અને શ્રેણી તમે ક્યાંક ને ક્યારેક સાંભળ્યા હશે। સમાંતર શબ્દ તમે ગણિતની અંદર પણ સાંભળ્યો હશે, સમાંતર રેખાઓ। તો શ્રેણી શબ્દ તમે વ્યવહારુ જીવનની અંદર પણ ક્યાંક ને ક્યારેક સાંભળ્યો હશે। તો આ સમાંતર શ્રેણી શું છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે, તો એ સમજવા માટે ચાલો આપણે થોડાક ઉદાહરણ જોઈએ। સમાંતર શ્રેણી આપણે એક અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ। જો અહીંયા તમને એક પગથિયા આપેલા છે, તો પ્રથમ જે પગથિયા છે તેમાં કેટલી ઈંટો છે? આ જે દરેક ખાનું છે એ શું જ આપણે સમજીશું, એક ઈંટ છે એવું સમજીએ। તો પ્રથમ જે પગથિયું છે તેની અંદર કેટલી ઈંટો છે? 2 ઈંટો છે। બીજું જે પગથિયું છે એની અંદર 1, 2, 3 અને કેટલી ઈંટો છે? 4 ઈંટો છે। ત્રીજું પગથિયાની અંદર કેટલી ઈંટો છે? 6 ઈંટો છે। ચોથું પગથિયું છે એની અંદર કેટલી ઈંટો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ઈંટો છે। પાંચમું જે પગથિયું છે એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 ઈંટો છે। અને અહીંયા જે છેલ્લું પગથિયું છે એની અંદર કેટલી ઈંટો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 ઈંટો છે। તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેક એક પગથિયું તમે ઉપર ચડો છો તો કેટલી ઈંટોનો વધારો થાય છે? 2 ઈંટોનો વધારો થાય છે। એટલે કે પ્રથમ જે પગથિયું છે એની અંદર 2 ઈંટો હતી, બીજા પગથિયાની અંદર 4 ઈંટો હતી, ત્રીજા પગથિયાની અંદર 6 ઈંટો છે, ચોથા પગથિયાની અંદર 8 ઈંટો છે, પાંચમા પગથિયાની અંદર 10 ઈંટો છે, છઠ્ઠા પગથિયાની અંદર 12 ઈંટો છે। એ જ પ્રકારે સાતમા પગથિયામાં કેટલી ઈંટો હશે? તો કે જે છઠ્ઠું પગથિયું છે એમાં જેટલી ઈંટો છે એના કરતાં 2 ઈંટો વધારે। એના પછીનામાં તો કે એના પછી 2 ઈંટો વધારે હશે। એટલે દરેક એક પગથિયું તમે ઉપર ચડો છો ત્યારે 2 ઈંટનો શું થાય છે? વધારો થાય છે। તો અહીંયા એક પ્રકારની ચોક્કસ રચના ગોઠવાયેલી છે અને દરેક પગથિયા વચ્ચે આ જે દરેક પગથિયું છે એની વચ્ચે કેટલો તફાવત છે? 2 ઈંટોનો। આ 2 પગથિયા વચ્ચેનો કેટલો તફાવત છે? 2 ઈંટોનો। આ 2 પગથિયા વચ્ચે કેટલો 2। અહીંયા પણ 2 ઈંટોનો વધારો થાય છે, અહીંયા પણ 2 ઈંટોનો વધારો થાય છે। એટલે કે દરેક એક પગથિયું ઉપર ચડો છો ત્યારે 2 ઈંટોનો શું થાય છે? વધારો થાય છે। બીજું ઉદાહરણ એક સમજીએ તો જોઈએ ઉદાહરણ નંબર 2। તો અહીંયા જુઓ, અહીંયા ઉદાહરણ છે એની અંદર તમને ત્રિકોણોની એક રચના આપેલી છે। તો જે પ્રથમ લાઈન છે, અહીંયા પ્રથમ લાઈનમાં કેટલા ત્રિકોણ છે? 1। આ જે બીજી લાઈન છે એમાં કેટલા ત્રિકોણ છે? 1, 2 અને 3। ત્રીજી લાઈનની અંદર કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5। ચોથી જે લાઈન છે તેની અંદર કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 ત્રિકોણ છે। આ પાંચમી જે લાઈન છે એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ત્રિકોણ છે। તો પ્રથમ લાઈનની અંદર 1 ત્રિકોણ છે, બીજી લાઈનની અંદર કેટલા ત્રિકોણ છે? 3 છે। ત્રીજી લાઈનની અંદર કેટલા છે? 5 ત્રિકોણ છે। ચોથી લાઈનની અંદર 7 ત્રિકોણ છે, પાંચમી લાઈનની અંદર 9 ત્રિકોણ છે। તો આ પ્રકારે આપણે હજી આગળ દોરીએ તો આપણને કંઈક ત્રિકોણો મળશે 9 કરતાં વધારે। કેટલા વધારે હશે? તો કે જો પ્રથમ લાઈનમાં 1 હતા, બીજી લાઈનમાં કેટલા થયા? 3, ત્રીજી લાઈનમાં 5। એટલે દરેક લાઈનની અંદર 2નો વધારો થતો જાય છે। તો આના પછીની હજી આપણે આ લાઈન ડ્રો કરી તો કેટલા થઈ જશે? 9માં 2 ઉમેરી તો 11 ત્રિકોણ આવશે। એ પ્રકારે એક આપણને શ્રેણી મળે છે। હજી એક ઉદાહરણ આપણે જોઈએ આગળ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે એક ગલ્લો છે, જે તમે બાળપણની અંદર નાના હશો અથવા તો અત્યારે પણ તમને જે
તમારી પાસે પૈસા હોય એ રકમ ભેગી કરવા માટે તમે શું કરતા હોવ છો? ગલ્લાની અંદર નાખતા હોવ છો. માની લો કે એક રાધા નામની સ્ટુડન્ટ છે, એ પહેલી વખત 50 રૂપિયા, પહેલા દિવસે કેટલા રૂપિયા નાખે છે? આ ગલ્લાની અંદર 50 રૂપિયા નાખે છે. પ્રથમ દિવસે કેટલા રૂપિયા નાખે છે? 50 રૂપિયા આ ગલ્લાની અંદર એ નાખે છે. પછીથી રોજે એક રૂપિયો તેની અંદર ઉમેરતા જાય છે. નહીં, 2 રૂપિયા રાખીએ. પછીથી દરેક દિવસે રોજ કેટલા રૂપિયા ઉમેરે છે? 2 રૂપિયા. તો પ્રથમ દિવસે એને 50 રૂપિયા નાખ્યા, એટલે બીજા દિવસે કેટલા રૂપિયા ઉમેરે છે? 2 રૂપિયા. તો કેટલા થઈ ગયા? હવે ગલ્લાની અંદર કેટલા રૂપિયા હશે? 52 રૂપિયા હશે. ત્રીજા દિવસે વળી 2 રૂપિયા નાખે છે. તો કેટલા હતા? 52 રૂપિયા તો હતા જ. એની અંદર ત્રીજા દિવસે એને કેટલા ઉમેર્યા? પાછા 2 રૂપિયા ઉમેર્યા. તો કેટલા થઈ ગયા? 54 રૂપિયા થઈ ગયા. આ જ પ્રકારે રોજે એ 2 રૂપિયા ગલ્લાની અંદર નાખે છે. તો દરરોજ છે એ ગલ્લાની અંદર 2 રૂપિયાનો શું થાય છે? વધારો થાય છે. 50, 52, 54. ચોથા દિવસે કેટલા રૂપિયા એની અંદર ગલ્લાની અંદર હશે? 54માં 2 રૂપિયા વધે નાખે છે તો એ 56 રૂપિયા થઈ જશે. પાંચમા દિવસે કેટલા થઈ જશે? 58 રૂપિયા ગલ્લાની અંદર થઈ જશે. તો આ પ્રકારે રોજે નાખે અને તમારે જાણવું હોય કે 60મા દિવસે ગલ્લાની અંદર કેટલા રૂપિયા જમા થયા હશે, તો એ જાણવા માટે તમે આ પ્રકારે કરશો. દરરોજ 2 રૂપિયા ઉમેરીને, માની લો કે ચોથા દિવસે 2 રૂપિયા ઉમેરો, પાંચમા દિવસે એમાં 2 રૂપિયા ઉમેરો, એમ 60 દિવસ સુધી 2 રૂપિયા ઉમેરીને સરવાળો કરીને તમે 60મા દિવસે કેટલા રૂપિયા હશે ગલ્લાની અંદર એ ચેક કરશો. તો એમાં તો ખૂબ જ સમય લાગે. તો એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા પ્રથમ દિવસે 50 રૂપિયા, બીજા દિવસે 52 રૂપિયા, ત્રીજા દિવસે 54 રૂપિયા, 56 રૂપિયા. આ પ્રકારે 60મા દિવસે કેટલા રૂપિયા હશે તો એ જાણવા માટે એક આપણે સૂત્ર તારવશું. આ અત્યારે આપણે 3 ઉદાહરણ જોયા તેના પરથી. તો આપણે 3 ઉદાહરણ જોયા, પગથિયાવાળું, ત્રિકોણોવાળું અને ગલ્લાવાળું. તો આપણને ત્રણેય ઉદાહરણમાંથી એક ચોક્કસ ક્રમમાં છે એ શ્રેણી મળે છે. 2, 4, 6, 8 દરેક વચ્ચેનો તફાવત કેટલો છે? 2 છે. 1, 3, 5, 7, 9, 50, 52, 54 આ પ્રકારની એક આપણને શું મળે છે? શ્રેણી મળે છે. તો અમને અહીંયા તમને પૂછે કે પહેલા પગથિયામાં તો 2 ઈંટો હતી, ચોથા પગથિયામાં 8 ઈંટો છે. હવે એમ પૂછવામાં આવે કે 20મા પગથિયાની અંદર કેટલી ઈંટો હશે? તો એ આપણે આસાનીથી છે એ એક સૂત્રની મદદથી મેળવી શકીએ અને એ સૂત્ર આપણે અત્યારે તારવવાના છીએ. એ જ પ્રકારે પ્રથમ દિવસે 50 રૂપિયા જમા કરે છે, પછી દરેક દિવસે 2 રૂપિયાનો વધારો કરે છે. તો 60મા દિવસે ગલ્લાની અંદર કેટલા રૂપિયા હશે એ પણ આપણે આજે સૂત્ર તારવશું. એની મદદથી આસાનીથી ઝડપથી મેળવી શકીશું. તો એ સૂત્ર તારવવા માટે અહીંયા દરેકની અંદર જે પ્રથમ સંખ્યા છે, અહીંયા પ્રથમ સંખ્યા 2 છે, અહીંયા પ્રથમ સંખ્યા 1 છે, ત્રીજા ઉદાહરણની અંદર પ્રથમ સંખ્યા 50 છે. તો દરેક જે પ્રથમ સંખ્યા છે એ આપણે માની લઈએ પ્રથમ પદ છે. પછીની જે સંખ્યા છે એને આપણે બીજું પદ કહીએ, પછી જઈને ત્રીજું પદ, ચોથું પદ. અહીંયા પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. એ જ પ્રકારે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ. તો આપણે પ્રથમ પદને એ વડે દર્શાવીએ, બીજા પદને A2 વડે દર્શાવીએ, ત્રીજું જે પદ છે એને A3 વડે દર્શાવીએ, ચોથું જે પદ છે એને A5 વડે દર્શાવીએ. એ જ પ્રકારે કોઈ nમું પદ, nમા પદને આપણે દર્શાવશું an વડે. nમા પદને શેના વડે દર્શાવશું? an વડે. n એટલે કોઈ પણ દિવસ, કોઈ પણ પદ, 50મું પદ, 100મું પદ, nની જગ્યાએ આપણે જે લઈએ તે an. તો આપણે અહીંયા પ્રથમ પદને A1, બીજા પદને A2, ત્રીજા પદને A3. આ પ્રકારે અહીંયા ચોથું પદ આવશે, તો આ પ્રકારે આપણે એક દરેક પદને A1, A2, A3, A4 વડે દર્શાવશું. હવે આ જે સમાંતર શ્રેણી છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. અહીંયા જો પ્રથમ પદ 2 હતું, બીજું પદ કેવું છે? 4 છે, પરંતુ 2 + 2 એટલે કે આ જે શ્રેણી છે એનો જે તફાવત છે 2 પદ વચ્ચેનો, 4 - 2 તો 2. પ્રથમ પદ છે એમાં 2 ઉમેરવામાં એનો જે
દરેક શ્રેણીની અંદર તમે સમજો, જે પ્રથમ પદ છે એની અંદર તમે એ શ્રેણીનો જે તફાવત છે, તફાવત એટલે બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત. કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત એટલે આપણે સમજી લઈએ પહેલા સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. તો 4 - 2 2, 8 - 6 2. તો દરેક પદ વચ્ચેનો તફાવત છે એ કેટલો છે? 2નો છે. અહીંયા પણ દરેક પદ વચ્ચેનો તફાવત 2નો છે. ત્રીજા ઉદાહરણની અંદર પણ દરેક પદ વચ્ચેનો તફાવત 2 છે. તો આપણે સામાન્ય તફાવતને શેના વડે દર્શાવશું? ડી વડે. શેના વડે? ડી વડે. તો પ્રથમ પદ માની લ્યો કે એ હોય, તો બીજું પદ છે એ કેવું છે? તો કે પ્રથમ પદની અંદર તમે જે એ શ્રેણીનો સામાન્ય તફાવત હોય તે ઉમેરી દો. આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? 2 છે. તો પ્રથમ પદમાં તમે સામાન્ય તફાવત ડી ઉમેરી દો તો તમને શું મળી જશે? બીજું પદ મળી જશે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એ વત્તા ડી. પ્રથમ પદ 2 છે. પ્રથમ પદ 2 વત્તા ડી, સામાન્ય તફાવત આ શ્રેણીનો કેટલો છે? 2 છે. તો 2 ને 2 મળી ગયું. બીજું પદ તમને 4. એ જ પ્રકારે ત્રીજું પદ મેળવવા માટે એ વત્તા 2d. તો અહીંયા જો એ કેટલા છે? 2 છે. 2 ડી સામાન્ય તફાવત કેટલો છે આ શ્રેણીનો? 2. 2 દુ 4, 4 ને 2 6 મળી ગયું ત્રીજું પદ. એ જ પ્રકારે ચોથું પદ તમને મળશે એ વત્તા 3d. અને એ nમું પદ કેવા પ્રકારનું મળશે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખૂબ મજા આવે એવું થવાનું છે, કારણ કે એક સરસ મજાનું અહીંયા સૂત્ર આપણને મળવાનું છે આ ઉદાહરણથી. ખાસ ધ્યાન આપજો, સમજજો. તો દરેક પદની અંદર જો એ તો છે જ, પ્રથમ પદમાં એ છે, બીજા પદમાં એ છે, ત્રીજા પદમાં એ છે, ચોથા પદમાં એ છે. તો એનો અર્થ એવો કે એ nમા પદમાં એ તો હશે જ. દરેક પદે સરવાળો છે તો સરવાળો પણ હશે જ. અહીંયા જો પ્રથમ પદમાં ડી નથી. પ્રથમ પદમાં ડી કેટલું છે? 1 પણ નથી, 0 છે. પ્રથમ પદમાં ડી છે જ નહીં. બીજા પદની અંદર ડી કેટલો છે? 1d છે. બીજા પદની અંદર ડી કેટલો છે? 1d છે. હું આને આ પ્રકારે લખી શકું. પ્રથમ પદને એ વત્તા 0d લખી શકું. 1 પણ ડી નથી. બીજા પદની અંદર કેટલા ડી છે? 1d છે. ત્રીજા પદની અંદર કેટલા ડી છે? 2d છે. એટલે કે હું ત્યાં આ પ્રકારે લખી શકું એ વત્તા 3 - 1d. એટલે કે ત્રીજા પદની અંદર 3માંથી 1 બાદ કરું તો 2d આવે છે. એ જ પ્રકારે ચોથા પદની અંદર એ વત્તા 4માંથી 1 બાદ કરું એટલા ડી આવે છે. 4માંથી 1 બાદ 3d આવે છે. એટલે કે જેટલામું પદ છે એના કરતાં ડીનો સહગુણક કેટલો આવે છે? 1 ઓછો. અહીંયા બીજું પદ હતું તો બીજા પદ કરતાં 1 ઓછો એટલે 1, તો ત્યાં 1d હતો. ત્રીજા પદની અંદર 1d પદ કરતાં 1d ઓછો, તો અહીંયા ત્રીજું પદ છે પણ ડી કેટલા છે? 2 છે. ચોથા પદની અંદર પદ ચોથું પરંતુ ડી કેટલા છે? 3 છે. દરેક પદની અંદર ડીની સંખ્યા છે કેટલી છે? 1 ઓછી છે. તો એ જ પ્રકારે અહીંયા આજે એ nમું પદ છે ત્યાં આજે ડી છે n પદ કેટલામું છે? nમું પદ. nમું અહીંયા દરેક જગ્યાએ પદ જો ચોથું હતું પણ એમાંથી 1 બાદ કર્યો, પદ ત્રીજું હતું પણ 3માંથી 1 બાદ કર્યો. એ જ પ્રકારે nમા પદ માટે ડી કેટલા હશે? તો કે nમાંથી 1 બાદ કરો એટલા. એટલે એ nમું પદ તમને મળ્યું એ વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. એટલે જેટલામું પદ છે તેના કરતાં 1 ઓછો ડી હોય. એ nમું પદ હતું તો n કરતાં 1 ઓછો એટલા ડી હોય. ચોથું પદ હતું તો 4 કરતાં 1 ઓછો 3d હોય. સમજાણું? તો આ આપણને મળી ગયું એક સરસ મજાનું ફોર્મ્યુલા. આ તમને મળ્યું પ્રથમ પદ માટેનું ફોર્મ્યુલા, આ મળ્યું બીજા પદ માટેનું. એ જ પ્રકારે એ nમા પદનું તમને એ વત્તા n - 1 ગુણ્યા ડી મળ્યું. આ આપણું મુખ્ય સૂત્ર છે. આ સૂત્રની મદદથી આપણે આગળનું સ્વાધ્યાય છે એ સંપૂર્ણ સ્વાધ્યાય આ સૂત્રની મદદથી છે આપણે ગણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આપણને
સરસ મજાનું એક સૂત્ર મળી ગયું. હવે અહીંયા આપણે આ દરેક જે છે એને આપણે દર્શાવીએ. એન નો અર્થ શું? એનમું પદ. એ એટલે શું? પ્રથમ પદ. એન એટલે શું? પદની સંખ્યા. કેટલામું પદ છે? અહીંયા જુઓ, એન અને એન બરોબર સમજજો. એન એટલે શું? એનમું પદ. અને એન એટલે શું? પદની સંખ્યા. આપણે એક ઉદાહરણ લઈએ. 3, 6, 9, 12. આ પ્રકારની એક શ્રેણી છે. 3ના ગુણાંકને 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. આ પ્રકારની એક શ્રેણી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ કેટલામું પદ છે? પહેલું, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું પદ. 12 શું છે? ચોથું પદ. એટલે પદની સંખ્યા. તો એન એટલે ચોથું પદ. એન એટલે 4. એન એટલે 4. પરંતુ આ ચોથું પદ શું છે? 12. ચોથું પદ શું છે? 12. એટલે કે એન કેટલા છે? 12. સમજાણું? એન અને એન વચ્ચેનો તફાવત. એન એટલે પદની સંખ્યા કે કેટલામું પદ. તો ચોથું પદ. એ ચોથું પદ શું છે? 12. એટલે કે એન કેટલા? 12. એન એટલે એનમું પદ જે હોય તે, અને એન એટલે પદની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ડી એટલે શ્રેણીનો સામાન્ય તફાવત. આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત. તો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 અને આ 4, આ જે 4 છે એ 4માંથી તમને કોઈ 3 વસ્તુ આપેલી હોય, કોઈ પણ એન આ 3 તમને આપેલું હોય તો તમને એ સામાન્ય તફાવત ડી મળી જાય. હા, મળી જાય. ડીને કરતા બનાવીએ એટલે આપણને ડીની કિંમત મળી જાય. અથવા તો તમને એન અને ડી આપેલું હોય તો આપણે એન મળી જાય. હા, એની કિંમત મૂકી દો, એનની કિંમત મૂકી દો, ડીની કિંમત મૂકી દો તો તમને એનની કિંમત મળી જાય. તો અહીંયા આપણે સમજીએ આ જે પગથિયાવાળું જે છે એની અંદર સમજીએ. માની લો કે પ્રથમ પગથિયામાં 2 ઈંટો હતી, બીજા પગથિયામાં 4 ઈંટો હતી. તો 10મા પગથિયામાં ઈંટો કેટલી હશે? 10મું પગથિયું એટલે એન. કેટલામું? એન. એટલે એન બરાબર 10. અને અહીંયા પ્રથમ પદ એ કેટલું છે? પ્રથમ પદ એ 2 છે. આપેલી જે શ્રેણીનો સામાન્ય તફાવત છે, સામાન્ય તફાવત કેટલો છે? તફાવત મેળવવા માટે શું કરવાનું? બીજું પદ છે એમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. એટલે 4માંથી 2 બાદ કરો એટલે 2. તો આપણી પાસે 3 વસ્તુ છે. પદની સંખ્યા એટલે કે કેટલામું પદ, કેટલામું પગથિયાની આપણે ઈંટોની સંખ્યા મેળવી છે. 10મા પગથિયાની અંદર કેટલી ઈંટો ઉપયોગ થઈ હશે એ આપણે મેળવવું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. જો એન એટલે કે 10મા પગથિયાની અંદર કેટલી ઈંટો હશે એ આપણે મેળવવાનું છે. ચાલો, અહીંયા એન બરાબર એન કેટલા છે? 10. એટલે 10મું પગથિયું. એ 2 પ્લસ એન બરાબર કેટલા છે? 10 ઓછા 1 ડી કેટલા છે? 2 છે. તો અહીંયા તમને 2, 10માંથી 1 જાય તો 9, 9 ગુણ્યા 2. તો અહીંયા આપણને 9 દુ 18, 18 ને 2 20. તો 10મા પગથિયાની અંદર કેટલો ઈંટો છે એ ઉપયોગ થઈ હશે? તો 10મા પગથિયાની અંદર 20 ઈંટોનો ઉપયોગ થયો હશે. આ જ પ્રકારે આપણે આ ગલ્લાવાળાનું ઉદાહરણ લઈએ. તો ગલ્લાની અંદર પ્રથમ પદ એ બરાબર કેટલા છે? પ્રથમ પદ કેટલું છે? 50 છે. ચાલો, એ શ્રેણીની અંદર સામાન્ય તફાવત ડી કેટલો છે? તો આગળના પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. એટલે 52માંથી તમે 50 બાદ કરશો તો તમને એ શ્રેણીનો શું મળશે? 52માંથી 50 બાદ કરશો એટલે એ શ્રેણીનો આપણને તફાવત મળશે 2. સામાન્ય તફાવત એટલે દરેક 2 પદ વચ્ચે કેટલો ગાળો છે, કેટલો તફાવત છે તે. અને હવે તમને એમ પૂછે કે 60મા દિવસે તેની અંદર, 60મા નહીં, આપણે 50મા દિવસે લઈએ. આ 60મા દિવસે લઈએ. 60મા દિવસની અંદર 60મા દિવસે કેટલા રૂપિયા છે ગલ્લાની અંદર જમા થયા હશે? તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. એન બરાબર અહીંયા લેવાના છે 60. એટલે કે 60મા દિવસે 60મું પદ શું હશે?
આ શ્રેણીની અંદર 60મું પદ આ પ્રકારે શું હશે? તો એ એનની જગ્યાએ 60, એ કેટલા છે 50 પ્લસ એન કેટલા છે 60, 60માં દિવસે કેટલા રૂપિયા જમા થયા હશે? ડી કેટલા છે 2. ચાલો ગણતરી કરીએ. 50 પ્લસ 60માંથી 1 જાય તો 59 ગુણ્યા 2. અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. 50 પ્લસ 2 9 ને 18 વધી આવશે 1, 2 5 ને 10, 10 ને 1 11, 118. આ બંનેનો સરવાળો કરીએ એટલે 8 ને 0 8, 5 ને 1 6, 168 રૂપિયા જે 60માં દિવસે ગલ્લાની અંદર જમા થયા હશે. કેટલું આસાનીથી આપણે મેળવી લીધું. અહીંયા 2 રૂપિયા દરેક દિવસે ઉમેરતા ગયા હોત તો 60માં દિવસ માટે કેટલી આપણે મહેનત કરવી પડત. તો આ સૂત્રની મદદ તમે આરામથી છે, સહેલાઈથી જે પદની સંખ્યા છે એ કેટલામું પદ છે એ શું હશે એ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સમાંતર શ્રેણી એટલે શું. તો આપણે એને હવે વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. જો શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યેતર અચળ હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તો દરેક ઉદાહરણની અંદર આપણે જોયું હતું કે જે શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી, તો દરેક શ્રેણીની અંદર વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હતી 1, 2, 1 અને 50. તો વાસ્તવિક શ્રેણીથી જે વાસ્તવિક સંખ્યાથી જે એ શરૂ થતી હોય અને વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધા જ પ્રકારની સંખ્યા જે વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય. એટલે કે વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યેતર અચળ હોય. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો, શૂન્ય હોવો જોઈએ નહીં. શૂન્યેતર અચળ એટલે કે દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સમાન. આપણે ઉદાહરણ જોયું હતું 2 4 6 8. તો દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો છે? 4 - 2 2, 6 - 4 2, 8 - 6 2. દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો છે? 2. એટલે કે દરેક ક્રમિક, અહીંયા જો દરેક ક્રમિક પદ, તો આ દરેક ક્રમિક પદનો તફાવત શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો, શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે કે આવું હોય 2 2 2, 2માંથી 2 જાય તો 0. આવું પણ ન ચાલે. તો દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્ય સિવાયનો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો અચળ હોય એટલે કે સમાન હોય, દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. અથવા તો એને આ પ્રકારે પણ આપણે કહી શકીએ કે જે શ્રેણીમાં પ્રત્યેક 2 ક્રમિક પદોનો તફાવત શૂન્યેતર અચળ હોય, શૂન્ય સિવાયનો સરખો હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી છે એ કહેવાય છે. એટલે કે આપણે 3ના ગુણાંકની ઉદાહરણ લઈએ. 3ના પાડામાં 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12. તો અહીંયા જો દરેક પદની અંદર 6માંથી 3 જાય તો 3, 9માંથી 3 જાય તો 3, 12માંથી 9 જાય તો 3. દરેક ક્રમિક 2 પદ છે એની વચ્ચેનો તફાવત કેવો આવે છે? સમાન. તો તે સમાંતર શ્રેણી છે. પરંતુ આવું હોય 1 2 3 5 8 10. તો આ 2 ક્રમિક પદ વચ્ચેનો 2માંથી 1 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, પરંતુ 5માંથી 3 જાય તો 2. તો અહીંયા તફાવત છે એ સમાન નથી. આ 2 પદ વચ્ચેનો તફાવત 1 છે, આ 2 પદ વચ્ચેનો તફાવત 1 છે, પરંતુ અહીંયા 5માંથી 3 જાય તો 2 આવે છે. તો આ સમાંતર શ્રેણી નથી. એટલે કે જે શ્રેણીમાં પ્રત્યેક 2 ક્રમિક પદોનો તફાવત શૂન્યેતર અચળ, શૂન્ય સિવાયનો અચળ સરખો હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સામાન્ય તફાવત એટલે શું? તો સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીએ છીએ અને સામાન્ય તફાવત એટલે સમાંતર શ્રેણીમાં 2 ક્રમિક પદોના શૂન્યેતર તફાવતને સામાન્ય તફાવત કહે છે. સામાન્ય એટલે એક સરખો, દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો તેને આપણે તફાવત ડી કહીશું. અને સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર શું છે? આપેલું પદ ઓછા આગળનું પદ. અને એમ પણ દર્શાવી શકીએ કે ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો પણ તમને શું મળે?
સામાન્ય તફાવત મળે. એટલે કે આ પ્રકારે પણ દર્શાવી શકો. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, એટલે કે જે આપેલું પદ છે એના કરતાં આગળનું પદ છે એ બાદ કરો એટલે તમને શું મળી જાય? એ શ્રેણીનો સામાન્ય તફાવત ડી મળી જાય. તો આટલું હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે. આ વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં છે જે અમે સાથે સાથે ઉતારતા પણ જજો, જેથી કરીને તમને કામ લાગે. એટલે દરેક વસ્તુ નોટબુકની અંદર નોટ કરતા જાજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર શ્રેણી એટલે શું એ સમજ્યા. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને કોને કહેવાય અને પ્રથમ પદને શેના વડે દર્શાવે એ પણ સમજ્યા. સામાન્ય તફાવત ડી કઈ રીતે મેળવાય અને તેને શેના વડે દર્શાવાય? તો ડી વડે. એ પણ આપણે સમજ્યા. તો અહીંયા તમને હું થોડાક ઉદાહરણો આપું છું. અહીંયા તમને નીચે આપેલ સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી જણાવવાનું મેં કીધું છે. તો આ જે 5 ઉદાહરણ આપ્યા છે એ 5 ઉદાહરણની અંદર પ્રથમ પદ શું છે અને સામાન્ય તફાવત ડી શું હશે એ તમારે હોમવર્કમાં જે કરવાનું છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે અને તમે આ ઝડપથી જઈ કરી પણ નાખશો. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળના છે એ ઉદાહરણો અને દાખલાઓ ગણીશું. એટલે કે સ્વાધ્યાય 5.1ના દાખલાઓ અને તેની પહેલાંના જે ઉદાહરણો છે તેમની ગણતરી છે એ કરીશું.